નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી મજેદાર વાત કરીએ જે મોટી મોટી સંખ્યાઓને એકદમ નાની કરી દે. આપણે વાત કરવાના છીએ ઘાત અને ઘાતાંકની. ચાલો તો જોઈએ આ શું છે. ઓકે, ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. આ બોર્ડ પર જે સંખ્યા લખી છે એને કોઈ વાંચી શકે છે એક ઝાટકે? મને તો નથી લાગતું. અરે ભાઈ, આટલા બધા મીંડા કોણ ગણે? સાચું ને? અને જુઓ, આ કંઈ મજાક નથી હો. આપણી આખી દુનિયા આવી જ મોટી મોટી વિશાળ સંખ્યાઓથી ભરેલી છે. આ જુઓ, આપણી પૃથ્વીનું વજન મતલબ કે દળ. હવે વિચારો, આવી સંખ્યાને વારે વારે લખવી, વાંચવી, એના પર ગણતરી કરવી કેટલું અઘરું પડી જાય. તો સવાલ એ છે કે આ મોટી સંખ્યાઓનો પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરવો? વેલ, આજે આપણે એ જોવાના છીએ. પહેલાં તો આ મોટી સંખ્યાઓનો પડકાર સમજીશું, પછી ઘાતાંકનો શોર્ટકટ જોઈશું, એના મજેદાર નિયમો શીખીશું અને છેલ્લે માનક સ્વરૂપ વડે આ આખી સમસ્યાનો ઉકેલ લાવીશું. તો વાત એકદમ સાફ છે, ખાસ કરીને વિજ્ઞાનમાં, જ્યાં પૃથ્વીના વજનથી માંડીને સૂરજ અને બીજા ગ્રહો વચ્ચેના અંતર જેવી મતલબ કે અકલ્પનીય મોટી સંખ્યાઓ સાથે કામ કરવાનું હોય. હવે આવી સંખ્યાઓને વારંવાર લખો તો એક તો ટાઈમ બગડે, મહેનત વધે અને ભૂલ થવાના ચાન્સ તો પૂરેપૂરા. અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આપણા સુપર હીરોની, ઘાતાંક. સાચું કહું તો આ મોટી સંખ્યાઓવાળી સમસ્યાનો આ એકદમ સરળ અને સ્માર્ટ ઉકેલ છે. ગણિતનો એક એવો શોર્ટકટ જે આપણું કામ એકદમ સહેલું કરી નાખે છે. તો સવાલ એ છે કે આ ઘાતાંક છે શું? સિમ્પલ છે. એના બે મુખ્ય ભાગ છે. એક છે આધાર અને બીજો છે ઘાતાંક. આધાર એટલે કે એ સંખ્યા જેનો વારંવાર ગુણાકાર થાય છે, અને ઘાતાંક એ બતાવે છે કે ગુણાકાર કેટલી વાર કરવાનો છે. દાખલા તરીકે 10ની ઉપર 4 લખ્યું હોય તો એનો મતલબ 10 આધાર છે અને 4 ઘાતાંક, એટલે કે 10નું 4 વાર ગુણાકાર. આ જુઓ, એટલે વધારે ક્લિયર થશે. 1000 એટલે શું? 10 ગુણ્યા 10 ગુણ્યા 10, બરાબર? તો એને ટૂંકમાં લખાય 10ની 3 ઘાત. એવી જ રીતે 100 એટલે 10ની 2 ઘાત. છે ને એકદમ સહેલી રીત? ઓકે, તો હવે આપણને ઘાતાંક શું છે એની બેઝિક સમજ તો આવી ગઈ. હવે આવે છે અસલ મજા. હવે આપણે એના પાવરફુલ નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ. અને માનો, આ ખાલી નિયમો નથી, પણ ગણતરીને એકદમ સહેલી બનાવવા માટેના જાદુઈ ટૂલ્સ છે. સૌથી પહેલો નિયમ છે ગુણાકારનો. નિયમ બહુ સિમ્પલ છે. જ્યારે બે એવી સંખ્યાઓનો ગુણાકાર કરો જેનો આધાર એટલે કે બેઝ સરખો હોય તો બસ એમના ઘાતાંકનો સરવાળો કરી દેવાનો. આધાર તો એનો જ રહેશે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે 2ની 2 ઘાત અને 2ની 3 ઘાતનો ગુણાકાર કરવો છે. તો એનો મતલબ શું થયો? 2 ગુણ્યા 2 અને એને ગુણવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થી. તો ટોટલ 2 કેટલી વાર ગુણાયો? 5 વાર. એટલે કે જવાબ આવ્યો 2ની 5 ઘાત. જોયું? આપણે ખાલી ઘાતાંક 2 અને 3ને જોડી દીધા. હવે બીજો નિયમ ભાગાકાર માટે. આ પણ ગુણાકાર જેવો જ છે, પણ થોડો ઉલટો. ગુણાકારમાં આપણે સરવાળો કરતા હતા, અહીંયા આપણે ઘાતાંકની બાદબાકી કરીશું. મતલબ કે જ્યારે બે સરખા આધારવાળી સંખ્યાઓનો ભાગાકાર થાય ત્યારે ઘાતાંક માઇનસ થશે. જેમ કે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત. તો નિયમ પ્રમાણે શું કરવાનું? બસ ઘાતાંકને માઇનસ કરી દો. 7માંથી 4 ગયા તો રહ્યા 3. તો જવાબ આવ્યો 3ની 3 ઘાત. જોયું કેટલું સહેલું છે? કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર જ નથી. અને હવે ત્રીજો નિયમ. આને પાવરનો પણ પાવર કહી શકાય. મતલબ કે જ્યારે કોઈ ઘાતવાળી સંખ્યાની ઉપર પણ ઘાત હોય ત્યારે શું કરવાનું? સિમ્પલ, બંને ઘાતાંકનો ગુણાકાર કરી નાખવાનો. આ ઉદાહરણ જુઓ, એકદમ ક્લિયર થઈ જશે. 2ની 3 ઘાત અને આખાની 2 ઘાત. તો એનો મતલબ શું થયો? 2ની 3 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. હવે આપણા પહેલા નિયમ મુજબ ઘાતાંકનો સરવાળો થાય, એટલે 3 વત્તા 3 થયા 6. અને જો આપણો નવો નિયમ વાપરીએ તો સીધો 3 અને 2નો ગુણાકાર, તો પણ જવાબ 6 જ આવે. એટલે ફાઇનલ આન્સર છે 2ની 6 ઘાત. ચાલો હવે આ નિયમોનો ઉપયોગ કરીને થોડી ગણતરી કરીએ અને જોઈએ કે ગણિતમાં કેવા કેવા સરપ્રાઇઝિંગ પરિણામો મળે છે. એક નાનો સવાલ, 3ની 5 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત, એનો જવાબ શું આવે? ચલો વિચારીએ. આને આપણે બે રીતે સોલ્વ કરી શકીએ છીએ. પહેલી રીત તો એકદમ સીધી છે. આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યાથી ભાગીએ તો જવાબ શું આવે? 1. તો 3ની 5 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત બરાબર 1. હવે બીજી રીત. ચાલો ઘાતાંકનો ભાગાકારનો નિયમ વાપરીએ.
તો શું થશે? 3ની 5 ઓછા 5 ઘાત એટલે કે 3ની 0 ઘાત. હવે જુઓ મજા. આપણને એક જ સવાલના બે અલગ અલગ જવાબ મળ્યા. 1 અને 3ની 0 ઘાત. હવે ગણિતમાં આવું તો ચાલે નહીં. બંને જવાબ સાચા જ હોવા જોઈએ. તો એનો સીધો મતલબ શું થયો કે 3ની 0 ઘાત બરાબર 1 જ હોય. અને આ ખાલી 3 માટે નથી. 0 સિવાય કોઈ પણ સંખ્યાની 0 ઘાત હંમેશા 1 જ થાય. છે ને કમાલની વાત? આ ઘાતાંકના નિયમોમાંથી જ આપણને આ જાણવા મળ્યું. તો આ બધું શીખ્યા પછી ચાલો આપણે પાછા આપણી મૂળ સમસ્યા પર જઈએ. પેલી મોટી મોટી સંખ્યાઓ. ઘાતાંક આપણને આ પ્રોબ્લેમનું ફાઇનલ સોલ્યુશન આપે છે અને એને કહેવાય છે પ્રમાણભૂત સ્વરૂપ અથવા સ્ટેન્ડર્ડ ફોર્મ. તો આ સ્ટેન્ડર્ડ ફોર્મ છે શું? વેલ, આ મોટી સંખ્યાઓને લખવાની એક ખાસ રીત છે. આમાં આપણે કોઈપણ મોટી સંખ્યાને 1 અને 10ની વચ્ચેની એક દશાંશ સંખ્યામાં ફેરવી દઈએ છીએ અને પછી એને 10ની યોગ્ય ઘાત સાથે ગુણી નાખીએ છીએ. અને આ જુઓ, આનાથી ખબર પડશે કે આ રીત કેટલી પાવરફુલ છે. પૃથ્વીના વજનની પેલી લાંબી લચક કંટાળાજનક સંખ્યા હવે કેટલી સરળ અને સરસ લાગે છે. 5.976 ગુણ્યા 10ની 24 ઘાત કિલોગ્રામ. બસ, હવે એને વાંચવું, લખવું કે સરખામણી કરવી બધું કેટલું સહેલું થઈ ગયું. અને એટલે જ સાયન્ટિસ્ટ લોકો આનો ભરપૂર ઉપયોગ કરે છે. સૂરજથી પૃથ્વીનું અંતર હોય, યુરેનસ ગ્રહનું વજન હોય કે પછી આપણી આકાશગંગાના કેન્દ્રનું અંતર, આ બધી જ મોટી મોટી સંખ્યાઓને સ્ટેન્ડર્ડ ફોર્મમાં એકદમ સહેલાઈથી લખી શકાય છે અને એનાથી ગણતરીઓ ફટાફટ અને ભૂલ વગર થાય છે. તો આજે આપણે જોયું કે ઘાતાંક કઈ રીતે મોટી સંખ્યાઓ સાથે કામ કરવાની આખી રીત જ બદલી નાખે છે. અને એટલું જ નહીં, એ આપણને એ પણ શીખવી ગયું કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય છે. આ એકદમ નવાઈની વાત છે. અને આના પરથી એક વિચાર આવે છે કે જો એક આટલો નાનો નિયમ આપણને આવું સરપ્રાઈઝ આપી શકે તો પછી ગણિતની દુનિયામાં હજી બીજા કેટલાય આવા રહસ્યો છુપાયેલા હશે, નહીં?